રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દેશમાં પરિસ્થિતિ ખૂબ જ તંગ અને યુદ્ધ જેવી સર્જાઈ છે ત્યારે અંજારમાં સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મોહનદાસજીની સંસ્થાએ અંજારના નાયબ કલેક્ટરને લેખિતમાં અરજી કરી રાષ્ટ્રસેવા માટે સંપૂર્ણ તૈયારી દર્શાવી. હાલમાં દેશના પશ્ચિમ સરહદી વિસ્તારોમાં વિકસતી તણાવભરી પરિસ્થિતિને કારણે સમગ્ર દેશ ચિંતિત છે. આ દરમિયાન જો આપત્તિરૂપ સંજોગોમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાય જેમાં રાષ્ટ્ર સેવા માટે સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મોહનદાસજીની સંસ્થા સંપૂર્ણ રીતે તૈયાર હોવાનું જણાવી અંજારના નાયબ કલેક્ટરને લેખિતમાં પત્ર લખી લાગણી દર્શાવી છે, જેમાં સ્વયંસેવક રૂપે કોઈપણ પ્રકારના માનવીય સહાય કાર્ય, આરોગ્ય સેવા, ખાદ્ય વિતરણ શિબિર વ્યવસ્થા કે અન્ય કોઈપણ આવશ્યક કામગીરીમાં સરકાર અને પ્રશાસનને સહકાર આપવા આતુરતા દર્શાવી છે. રિપોર્ટર ભરત ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. ભારત માતા કી જય, વંદે માતરમ. સમગ્ર દેશમાં અત્યારે જોઈ રહ્યા છીએ કે જે વિકટ પરિસ્થિતિ ચાલી રહી છે, કે યુદ્ધ જેવો માહોલ ખડું થયું છે, ત્યારે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી, મા ભારતી પાસે પ્રાર્થના કરીએ કે બધું સવડું ઉતરે. પણ જ્યારે આ રીતનું પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા, સચ્ચિદાનંદ સંપ્રદાય થકી ડેપ્યુટી કલેક્ટરને ગઈકાલે જ અમે ડેપ્યુટી કલેક્ટર પાસે ગયા હતા. અમારી સંસ્થા વતીથી અમે સંપૂર્ણપણે ખાતરી આપી છે કે ક્યારે પણ કોઈ પણ રીતની રિક્વાયરમેન્ટ જરૂરત પડે કદાચ દેશ માટે, રાષ્ટ્ર માટે થઈને, અમારી સંસ્થા હર હંમેશા તૈયાર જ હતી, છે અને રહેશે. એટલે મેડિકલ ક્ષેત્ર હોય, તારા ક્ષેત્ર હોય અથવા તો કોઈ પણ સ્ટાફ હોય, લોકોની જરૂરત હોય, એના માટે થઈને અમારી સંસ્થા હંમેશા તત્પરો છે. એના માટે થઈ અમે લેખિતમાં ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં પણ આપેલો છે અને આપના ચેનલના માધ્યમથી સમગ્ર કચ્છ જિલ્લા વતી જણાવીએ છીએ કે ક્યારે પણ કાંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો અમારો સચ્ચિદાનંદ સંપ્રદાય હંમેશા તૈયાર હતો, તૈયાર છે અને તૈયાર હંમેશા એના માટે રહેશે. ભારત માતા કી જય, વંદે માતરમ. જય જય કરે ગુજરાત. રાધે રાધે.